હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા મારા એક નવા વ્લોગમાં. તો અત્યારે પીસી કરીને તૈયાર થઈ ગયો છે. હવે મારે જમવાનું છે. ચાલો જોઈએ જમવામાં શું છે. ગાઈસ, અત્યારે જમવામાં છે ભાજી, પાવ ને છા. તો હાલો બધા જમવા. પછી સવારનું જોયું છે, મારું માથું કેવું બગડી ગયા છે. ખરા આમાં માથામાં તેલ નાખવાનું, તો તમને તેલ ને એવું નાખી દઉં. ગાઈસ, અત્યારે માથામાં તેલ એવું નાખીને તૈયાર થઈ ગયો છે. મારા ઘરની પાછળ છે ને એક મકાન, મારા મામાનું મકાન બની રહ્યું છે, તે તમને બતાવું. પાસે જઈને એકવાર બતાવો, આગળથી બધું એક્સપ્લેન નહીં થાય, તેને આ જઈને તમને બતાવું. ફાઇનલી પગી ગયું છે તે ઘેરે, મારા મામાને ઘેરે પગી ગયો છે. આ તો જો અમને જોવા મળી ગયું છે ખાઈ રેખું. આ છે કવા રેખું કાંક મળી ગયું, કોને ખબર શું કહેવા ને. હા, શું કેગમાં એ મને નથી ખબર. આ તો જોવા મળી ગયું. કાર્તિક કાંક આવી રીતે દેખાય છે, તમે જોઈ શકો છો. આ છે રસોડું, આ છે લોબી, ઘર આખું. આ છે ઘરનો બાજુનો ભાગ, આ છે ઘરનો પાછળનો ભાગ. તો તમે મકાન જોઈ લીધું છે. હવે તમને અંદરથી દેખાડું. હજી અંદર કામકાજ બધું ચાલુ છે, એટલા માટે આખું તૈયાર તો નથી, પણ અંદર બધા માર ચાવલ બધું પડ્યું છે. ચાલો તમને અંદર બતાવું. ઘરની અંદર જવા માટેના પગથિયા. આ છે ઓછરી, ઘરની એન્ટ્રી. આ પેલું ઘર છે, તમે જોઈ શકો છો. આવી રીતે કાંકી પેલું જ્યાં બધું કામકાજ બધું બાકી છે, એટલે આવી રીતે છે. શું ઘર છે, સરિયા સોલા પ્લેટ ને એવું બધું પડ્યું છે. આ પેલા ઘર જેવું છે. તમને કઈ એક વસ્તુ દેખાડું, મારો ટેલેન્ટ નાનો અમતો હે. તમને આ સ્લિંકીથી તમને ટેલેન્ટ દેખાડું, તમે જોવો એકવાર. સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હા, જો કે આ સ્લિંકી છે, તમે જોવો. એવું નથી તેમ કહેતા એક જગ્યાએ થાય, તેમ કે એ બધા નિશાને પણ મારી લખું. તમે અહીંયા આ ગ્લાસ છે, ગ્લાસ ઉપર પણ મારી લખું. જોયું કરી લખું. બીજું કેમેરા પર પણ કરી શકું. તમે જો એક મિનિટ. તમે આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે 100 સબસ્ક્રાઈબરમાં ખાલી 20 સબસ્ક્રાઈબર જ ઘટે છે. તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો. આમાં ઘણા લોકો એવા છે જે લોકો વિડીયો તો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરી દેતા. તો પ્લીઝ એ લોકોને વિનંતી છે, સબસ્ક્રાઈબ કરી દો. અત્યારે વાગી રહ્યા છે 3 અને અત્યારે કરવાનો છે રોંડો કરવાનો સમય. તો રોંડો કરવામાં છે કઢી અને છે ખીચડી. તો હાલો બધા જમવા. અત્યારે તો ફૂલ તડકો ગાઈસ, તો અત્યારે ઠંડા પીણા માટે શેરડી રસ આપણે મગાવી લીધો. અત્યારે પી રહ્યો છે મારો ભાઈ શેરડી રસ. તો હાલો બધા શેરડી રસ પીવા. તો અત્યારે ફાઇનલ ગેસ દુકાનેથી ઘેર આવ્યો છે. તો અત્યારે વાગી રહ્યા છે 8:30. તો હવે કરવાની છે વાળું. તો વાળુમાં શું છે તે તમને બતાવું. અત્યારે મારા મમ્મી રસોડામાં રસોઈ બનાવી રહ્યા છે, પણ શું બનાવી રહ્યા છે અત્યારે મને ક્યાંય ખબર નહીં. ભાણામાં આવે ત્યારે તમને અમને બેને ખબર પડશે. તો ચાલો તમે ભાણામાં શું આવે તમને દેખાડું. અત્યારે ભાણું આવી ગયું છે, જોઈ લઈએ ભાણામાં શેનું શાક છે. વાહ, આજે છે મસ્ત મઠનું શાક. આ તો મારું પ્રિય શાક છે. શું એની સાથે છે પાપડ અને રોટલો અને દૂધ. તો હાલો બધા હવે જમવા. અત્યારે ફાઇનલ ગાઈસ મેં ખાઈ લીધું છે ને અત્યારે આવું છું બહાર થોડુંક હાલવા. એમ કોઈ ખાઈને થોડુંક હાલવું પડે, જેમથી આ સરખું હજમ થાય. એટલા માટે બહાર હું આવી રીતે હાલવા આવી આવો. થોડા ઘણા આટા મારીશ અને હજમ થઈ જાય એટલે પાછું સુવાની તૈયારી કરી. આજનો ખૂબ જ ઓછો બને છે. બધા 3, 4 કે 5 મિનિટ એવી રીતે કાંઈક બ્લોગ બન્યો. એટલો જ થયો છે. અત્યારે વાગી ગયા છે 9 અને બહુ ઓછો બનાવે છે. અત્યારે બસ ઘડીક હાલવી ચાલી. અને મેં કીધું આમ આ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર, ઓકે. દોડીશું અંધારામાં કઈ દેખાતું નથી. અરે ગારમાં પગ દેવાઈ ગયો. ગેસ ખાંડેલું પાચન કરવા માટે હાલતો જ તે, પણ સાંભળતું કુતરા રોવે છે. મને બીક લાગે છે, તો હાલવું પડશે જ તે. તો આ તો અંધારું આવી ગયું, કઈ દેખાતું ને. આ ઘર છે બસ એટલું દેખાય મને.
हाँ बीक लगे। डर सबको लगता है, गला सबका सूखता है, और आमा जो को खम આવી જાય તો કાંઈ ન કરે, મુઠ્ઠી વળી ભગાય। મારા ભાઈની રક્ષાબંધન વાળી રાખડી લાઈટ વાળી હતી, હજી એમ જો કેટલી ઘડી જગ્યા જોઈએ આપણે। ઓહ ઓહ કેટલી ઘડી આવેલી। એ છે આપણા જતીનભાઈની રાખડી, તમારી હતી ને, બાંધી હતી, મજા આવી હતી, નિશા લેટ કરતા છો કા? આ કાકા હજી હાલે, આ માને એકવાર તોડી પણ નાખી હતી, આ ફેંકી હતી, ચોટાડેલી ત્યારે બહુ હાલી હું આ રાખડી। મારા ભાઈની રક્ષાબંધન વાળી રાખડી લાઈટ વાળી હતી, હજી એમ જો કેટલી ઘડી જગ્યા જોઈએ આપણે। ઓહ ઓહ કેટલી ઘડી આવેલી। એ છે આપણા જતીનભાઈની રાખડી, તમારી હતી ને, બાંધી હતી, મજા આવી હતી, નિશા લેટ કરતા છો કા? આ કાકા હજી હાલે, આ માને એકવાર તોડી પણ નાખી હતી, આ ફેંકી હતી, ચોટાડેલી ત્યારે બહુ હાલી હું આ રાખડી। આજનો લોક સાવ નાનો બન્યો છે, એટલે વાળ બળું કરીને તૈયાર થઈ ગયા છે, તો હાલી નાખ્યું છે। તો આજના વ્લોગમાં આટલું જ, હવે મળીએ તમને આવતા સોમવારે। તો આજનો વ્લોગ અહીંયા ખતમ કરું છું, બાય।